સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લીની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી મોડાસા નાગરિક સહકારી બેંકની 15 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થતાં જ સમગ્ર વિસ્તારમાં રાજકીય અને સહકારી માહોલ ગરમાયો છે। બેંકના ઇતિહાસમાં આ ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। એક તરફ વર્ષોથી બેંકનો વહીવટ સંભાળતી વિશ્વાસ પેનલ છે, તો બીજી તરફ પરિવર્તનના સૂત્ર સાથે મેદાનમાં ઉતરેલી પરિવર્તન પેનલ વચ્ચે સીધી ટક્કર જામતી ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે। વિશ્વાસ પેનલ પોતાના લાંબા સમયના અનુભવ અને બેંકના વિશ્વાસ કાર્યોને મુદ્દા બનાવી મતદારો સમક્ષ જઈ રહી છે, જ્યારે પરિવર્તન પેનલ નવી વિચારસરણી, પારદર્શિતા અને પરિવર્તનની જરૂરિયાતને મુખ્ય એજન્ડા બનાવી ચૂંટણી મેદાનમાં ઉતરી છે। ચૂંટણીને લઈને સભાસદોમાં પણ ભારે ઉત્કંઠા જોવા મળી રહી છે। શહેરના રાજકીય અને સરકારી વર્તુળોમાં હાલ એક જ ચર્ચા ચાલી રહી છે કે મતદારો કોના પર ઢોળશે વિશ્વાસનો કળશ। ચૂંટણીના પરિણામો બેંકના આગામી વહીવટી અને દિશા માટે નિર્ણાયક સાબિત થશે। હવે સૌની નજર આવનારા મતદાન અને પરિણામો પર ટકેલી છે। બ્યુરો ઓફિસ મોડાસા। મારું નામ જગદીશ કુમાર ગાંધી છે। હું આ નાગરિક બેંકનો સભાસદ છું। મારો સભાસદ નંબર 3688 છે। 1962માં બેંકની સ્થાપના થઈ અને અમારા વડીલો જો આ બેંકની સ્થાપના કરી એ પછી આજે 67 વર્ષ પૂરા થઈ ગયા અને 67 વર્ષના ઇતિહાસમાં આ બેંકે મોટી પ્રગતિ કરી છે ને પ્રગતિના કારણે મોડાસાનો વિકાસ થયો છે। મોડાસાની નાનામાં નાની સંસ્થામાં આ બેંકે પોતાનો અમૂલ્ય ફાળો આપેલ છે। બેરામુંગાની શાળા હોય, સરસ્વતી બાલ મંદિર હોય, સ્કૂલ હોય, કોલેજ હોય, દરેક જગ્યાએ નાગરિક બેંકનો મોટામાં મોટો ફાળો છે કે ધાર્મિક ફંડ પણ આપે છે અને દરેકને નાનામાં નાના માણસનું કામ કરે છે એ દરેક નાગરિક બેંક સાથે જોડાયેલા છે, જેનો હું આજે આ વિશ્વાસ પેનલના વડીલોએ આ બેંકને સિંચી છે, એને પાણી પાયું છે અને એના ફળ આજે મોડાસા નાગરિક સહકારી બેંકના ફળ દરેક નાગરિકને મોડાસાને મળે છે એવી અભ્યર્થના સાથે આજનો ઊંઘતો સૂરજ પેનલ જે છે એ વિજયી થાય અને એનો વિજય થવાનો છે એ નિશ્ચિત છે અને આ બેંકની પ્રગતિ થવાની છે એ પણ નિશ્ચિત છે। જય હિન્દ, જય ભારત। હું કહું ને એટલે રોલ કે રોલ મોડાસા નાગરિક સહકારી બેંકનો આજે બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી થઈ રહી છે। મોડાસાની જનતાને લાખ લાખ અભિનંદન આપીએ છીએ। અત્યાર સુધીમાં 35 થી 40% મતદાન થઈ ચૂક્યું છે અને આ મતદારોનો ઉમળકો જોતા એવું ચોક્કસ લાગી રહ્યું છે કે સાંજે 6 વાગ્યા સુધીમાં 85 થી 90% મોડાસાના સભાસદ ભાઈઓ વોટિંગ કરશે। હું તમામ સભાસદ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જેમણે પરિવર્તન પેનલને ખૂબ જંગી બહુમતીથી જીતવા પ્રયત્ન કરવા તરફ જઈ રહ્યા છે, તો હું તમામ સભાસદોનો આભાર માનું છું।